મારા પતિ કાર્તિક મારી સામે ઊભા રહીને રડી રહ્યા હતા. તેમનું દરેક આંસુ પ્રારબ્ધની જેમ મારા પર પડી રહ્યું હતું. તેઓ કહેવા લાગ્યા, અનુષ્કા, તમને શું થયું છે? જ્યારે મેં તમારી સાથે લગ્ન કર્યા ત્યારે તમે સારા હતા. હવે તમારા ચહેરા પર કરચલીઓ દેખાઈ રહી છે. તમારો રંગ પણ બગડી ગયો છે. તમે પહેલાં જેવા નથી. કાર્તિકની વાત સાંભળીને હું નર્વસ થઈ ગઈ. મેં કાર્તિકનો હાથ પકડીને કહ્યું, શું તમને પણ લાગે છે કે મારામાં કોઈ બદલાવ આવ્યો છે? જ્યારે પણ હું અરીસામાં જોઉં છું ત્યારે હું મારી જાતને બદલાયેલો જોઉં છું. હું સમજી નથી શકતી મને શું થયું છે. હું થોડું ચાલું તો મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. હું બેઠું તો મારું હૃદય પણ બેસવા લાગે છે. જો હું સૂઈ જાઉં તો મને પીઠનો દુખાવો થાય છે. પગમાં ખેંચાણ અનુભવાય છે. આખો દિવસ નોકરાણી મારા પગ દબાવતી રહે છે, છતાં મને આરામ નથી મળતો. માથામાં પણ ભારે દુખાવો થાય છે. કાર્તિક, મને બહુ ડર લાગે છે. શું હું મરી જવાની છું? હું દરેક સમય ભયથી ભરેલી રહું છું. તમે મને ડૉક્ટર પાસે જવાનું કહેશો એવું વિચારીને મેં મારી લાગણીઓ પણ તમારી સાથે શેર કરી નથી. મારે ડૉક્ટર પાસે જવું નથી. કાર્તિકે મારો હાથ પકડ્યો અને કહ્યું, અનુષ્કા, તમે આટલું બધું સહન કરતા હતા તો મને કેમ ન કહ્યું? આવા સમયે આપણા પોતાના લોકો કામ આવે છે. જો મેં તમારી સાથે આ વિશે વાત ન કરી હોત તો કદાચ તમે તમારી સમસ્યા મારાથી છુપાવી રાખત. અનુષ્કા, હું તમને આ બધામાંથી પસાર થતા જોઈ શકતો નથી. તમે મારી સાથે આવો, હું તમને શહેરના શ્રેષ્ઠ ડૉક્ટર પાસે લઈ જઈશ. મને ખાતરી છે કે થોડી સારવારથી તમે ઠીક થઈ જશો. મેં માથું હલાવ્યું અને ના કહ્યું. મને ખૂબ જ બીક લાગે છે. જો ડૉક્ટરે કહ્યું કે તમને કોઈ ખતરનાક રોગ છે તો? કાર્તિકે માથું હલાવ્યું અને કહ્યું, પાગલ ન બનો. કોઈ ડૉક્ટર ક્યારેક દર્દીને આવું કહેતા નથી. ચાલો મારી સાથે. આજે ઓફિસમાં કામ પણ ઓછું છે. કાર્તિકે જબરદસ્તી મને માવજત કરીને પોતાની સાથે લઈ ગયા હતા. હું આખી રસ્તે વિચિત્ર વિચારોનો શિકાર બની હતી. મારું હૃદય જાણે કંઈક અઘટિત બનશે તેમ ગભરામણ અનુભવી રહ્યું હતું. હું ડૉક્ટરના રૂમમાં બેઠી હતી અને ડૉક્ટરને મારી સમસ્યા જણાવી રહી હતી. ડૉક્ટરે મને કેટલાક ટેસ્ટ લખ્યા અને ટેસ્ટ કરાવવામાં આવ્યા. અડધો કલાકમાં રિપોર્ટ આવવાનો હતો. હું ખૂબ ટેન્શનમાં હતી, રડતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી. અને આખરે એ સમય આવ્યો જ્યારે અમને રિપોર્ટ મળ્યો. કાર્તિક અને હું ડૉક્ટરની સામે તેમની ઓફિસમાં બેઠા હતા. મારા રિપોર્ટ્સ જોઈને ડૉક્ટરે દાઢી ખંજવાળવાનું શરૂ કર્યું. તેઓ થોડો ચિંતિત જણાતા હતા. મેં ઝડપથી પૂછ્યું, ડૉક્ટર સાહેબ, મારા રિપોર્ટમાં શું છે? તમે ચિંતિત લાગો છો? ડૉક્ટરે કહ્યું, ખરેખર હું મારી કારકિર્દીમાં પહેલીવાર આવો કેસ જોઈ રહ્યો છું. કદાચ તમારો કેસ સમજવા માટે મારી પાસે પૂરતો અનુભવ નથી. હું તમને શહેરના શ્રેષ્ઠ ડૉક્ટરનું સરનામું આપું. તમે તમારા રિપોર્ટ્સ સાથે એકવાર તેમની પાસે જાઓ. હું જોરથી રડવા લાગી. ડૉક્ટરે કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટર હિમેશ દર્દીની નસ પર હાથ મૂકીને સમસ્યાને પકડી લે છે. ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. ચાલો હું તમને પીડા રાહત માટે કેટલીક દવાઓ લખી આપું. ડૉક્ટરે લખેલી દવા લઈને હું ઘરે આવી. મારા પતિએ મને ટેકો આપ્યો અને કહ્યું કે તમને કંઈક થશે નહીં, ભગવાન બધું સારું કરશે. જ્યારે મેં ડૉક્ટરે આપેલી દવાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. મારે ડૉક્ટર હિમેશ પાસે જવાની પણ જરૂર ન પડી. હું ખુશ રહેવા લાગી હતી. પણ હવે કાર્તિક આખો સમય ચિંતિત રહેતા હતા. જ્યારે પણ હું કારણ પૂછતી ત્યારે તેઓ તેને ટાળતા અને મને કહેતા કે તેમની સાથે ડૉક્ટર હિમેશ પાસે ચાલો. જ્યાં સુધી તમારું ચેકઅપ તેમની સાથે ન થાય ત્યાં સુધી હું આશ્વાસન મેળવી શકીશ નહીં. જ્યારે હું કાર્તિકને કહેતી હતી કે તમે કોઈ કારણ વગર ચિંતા કરો છો. જો હું બીમાર હોત તો ડૉક્ટરે આપેલી દવાની મારા પર અસર ન થઈ હોત. હવે હું સ્વસ્થ છું કાર્તિક, મતલબ કે હું ઠીક છું, મને કોઈ રોગ નથી. કાર્તિક મૌન થઈ જતા હતા અને જેમ જેમ થોડા દિવસો વીતતા ગયા તેમ તેમ તે દવાઓની મારા પર અસર થવાનું બંધ થઈ ગયું. આ વખતે મારી હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગઈ હતી. હું આખો સમય ચિંતિત અને ગભરામણ અનુભવતી હતી. જ્યારે કાર્તિકે મારી હાલત જોઈ તો તેણે કહ્યું કે મેં તેમને કેટલી વાર મારી સાથે ડૉક્ટર હિમેશ પાસે આવવા કહ્યું અને તમે તેની સાથે સહમત નથી. હવે હું તમારી વાત બિલકુલ નહીં સાંભળું અને કોઈ પણ સંજોગોમાં તમને મારી સાથે લઈ જઈશ. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેથી હું મારા પતિની સલાહ માનીને ડૉક્ટર હિમેશ પાસે ગઈ. જ્યારે ડૉક્ટર હિમેશે મને તપાસ્યો અને મારા રિપોર્ટ્સ જોયા ત્યારે તેમણે મને કેટલાક વધુ રિપોર્ટ્સ કરાવવા કહ્યું.
હું આ મૂંઝવણમાં અટવાઈ ગઈ હતી. જ્યારે મારો રિપોર્ટ્સ આવ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું કે હું તમને આ જણાવવા માંગતો નથી, પરંતુ તમે કોઈ એવી બીમારીથી પીડિત છો જેના કારણે આપણા દેશમાં કોઈ ઈલાજ નથી. તમારે દેશની બહાર જવું પડશે, પણ હું તમારી પીડા માટે થોડી વધુ દવા લખીશ. ડૉક્ટરની આ વાત સાંભળીને હું સાવ ચોંકી ગઈ હતી. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ડૉક્ટરે મને પ્રોત્સાહન આપ્યું. મારા પતિએ પણ મને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. હું મારા પતિ સાથે ઘરે ગઈ. મેં કંઈ ખાધું કે પીધું નહીં. આખો દિવસ રડતી રહી, રાત્રે જાગી રહી. આ કેવી રીતે શક્ય હતું કે મને એક અસાધ્ય રોગ થયો છે જેનો કોઈ ઈલાજ નથી? કાર્તિકે મારી સંભાળ લીધી અને ચિંતા ન કરવાનું કહ્યું. હું તમને બીજા સારા ડૉક્ટર પાસે ચેકઅપ માટે લઈ જઈશ. મને આશા છે કે અમને તેમની પાસેથી સારો જવાબ મળશે. અને પછી હું અને કાર્તિક વિવિધ સ્થળોએ ડૉક્ટર પાસે જવા લાગ્યા. મારો કેસ સમજી શકે એવો કોઈ ડૉક્ટર નહોતો અને બધાએ મને કહ્યું કે અનુષ્કા, તમે એવી બીમારીથી પીડિત છો જે અસાધ્ય છે. જો હું કોઈ ખતરનાક રોગથી પીડિત હોત, ઓછામાં ઓછું તો તે પકડીને તેની સારવાર કરવામાં આવી હોત, તો હું સાજો થઈ ગઈ હોત. પણ ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે તમને અસાધ્ય રોગ છે, એટલે હવે મારી કોઈ સારવાર નહોતી. હવે મારે માત્ર મૃત્યુની રાહ જોવાની હતી. કાર્તિકનું દિલ તૂટી ગયું હતું. મેં ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. હું આખો સમય મારા રૂમમાં બંધ રહેતી હતી. મારો દેખાવ પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગયા હતા. મારા વાળ ખરતા હતા. ચહેરો ફ્રિકલથી ભરેલો હતો. એક દિવસ કાર્તિક મારી પાસે આવ્યા અને કહ્યું, અનુષ્કા, હું જાણું છું કે તમે અત્યારે ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો. તમે ખૂબ જ અસ્વસ્થ છો, પરંતુ હું તમને મારા હૃદયની વાત કરવા માંગુ છું. મને આશા હતી કે કાર્તિક કહેશે કે હું તમને દેશ બહાર લઈ જઈશ, કારણ કે અમારી પાસે ભગવાનને આપેલું બધું જ છે, તેથી તમે ચોક્કસ ઠીક થઈ જશો. પણ કાર્તિકની આગળની વાત સાંભળીને હું દંગ રહી ગઈ હતી. તેણે કહેવાનું શરૂ કર્યું, હું માત્ર 25 વર્ષનો છું. હું હજી નાનો છું. હું મારી આખી જિંદગી એવી સ્ત્રી સાથે વિતાવી શકતો નથી જે ગંભીર રીતે બીમાર હોય. જો તમારી સારવાર થઈ હોત તો કદાચ હું તમારી સાથે રહી શક્યો હોત, પણ હવે તમારી સાથે રહેવાનો કોઈ ફાયદો નથી. આ તો એવું થયું કે હું મારો જીવનનો દિવસ બગાડું છું. તેથી જ હું તમને છોડીને જાઉં છું. તમારી બધી મિલકત અને જેવરાત તમારી પાસે રહેશે, પણ હું તમને છૂટાછેડા આપીને જતો રહ્યો છું. હું મારું જીવન નવેસરથી શરૂ કરવા માંગુ છું. કાર્તિકની આ વાત સાંભળીને હું નીચે પડી ગઈ. કાર્તિક પણ ઝડપથી મારી સાથે જમીન પર બેસી ગયા અને બોલ્યા, અનુષ્કા, દિલથી નાની ન થા. હું આશા રાખું છું કે તમે સ્વસ્થ થશો, પરંતુ જીવનમાં અમારો સાથ આ હદે સીમિત હતો. હું તમને છૂટાછેડા આપું છું અને કાર્તિકે મને આ હાલતમાં છોડી દીધો. હું કલ્પના પણ કરી શકતી નહોતી કે જેણે મારા સાથે લગ્ન કરવા માટે આખી દુનિયા સાથે લડાઈ કરી હતી તે મને આટલી સરળતાથી છોડી શક્યો હોત. મને હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે હું અને કાર્તિક એક ગરીબ વિસ્તારમાં રહેતા હતા. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજાનો સાથ ઈચ્છતા હતા. કાર્તિક પણ ગરીબ હતો અને હું પણ, અને અમારી વચ્ચે જ્ઞાતિનો તફાવત હતો. મેં કાર્તિકને મને સંબંધ મોકલવાનું કહ્યું હતું. કાર્તિકે પણ હા પાડી હતી, પરંતુ આ દરમિયાન એક શ્રીમંત વૃદ્ધનો સંબંધ મારી પાસે આવ્યો. મારા માતા પિતા ખુશ હતા. તેઓ કહેતા હતા કે હવે આપણું નસીબ બદલાશે, પરંતુ હું અંદરથી રડતી રહેતી, કારણ કે હું કાર્તિકને પ્રેમ કરતી હતી. તેમની સાથે મારું જીવન વિતાવવા માંગતી હતી. મારે વૃદ્ધ માણસ સાથે શું લેવા દેવા હતો? પૈસા કોઈ વ્યક્તિને સુખ આપી શકતો નથી. તેથી જ મેં મારી માતાની સામે આ સંબંધનો ઇનકાર કર્યો હતો. મને મારી માતા તરફથી મારપીટનો પણ સામનો કરવો પડ્યો હતો, પણ હું મક્કમ રહી કે હું અહીં લગ્ન નહીં કરું. મેં કાર્તિકને મેસેજ પણ કર્યો હતો કે મારા માટે એક સંબંધ આવી ગયો છે, પરંતુ હું ત્યાં લગ્ન કરવા નથી માંગતી. એટલા માટે તમે મને જલ્દી તમારો સંબંધ મોકલો, જેથી હું મારા માતા પિતાને કહી શકું કે મને વૃદ્ધને બદલે આ યુવાન છોકરો ગમે છે. અલબત્ત તે ગરીબ છે, પણ હું તેની સાથે રહેવા તૈયાર છું. એટલા માટે તમે મારા લગ્ન આ વ્યક્તિ સાથે કરો. જ્યારે કાર્તિકે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, ના, ગાંડો ન થા. હું આખી જિંદગી કમાતો રહીશ ને તો પણ હું આ વૃદ્ધ માણસ જેટલું કમાઈ નહીં શકું. તમે જ વિચારો કે આ વૃદ્ધની ઉંમર કેટલી છે. તે આટલું જીવી ગયો છે. હવે તારે તેની સાથે ફક્ત 1-2 વર્ષ જ રહેવાનું છે. તે પછી તેના જીવનની કોઈ આશા નથી. તે કેટલો સમય જીવશે? એ પછી હું તમારી સાથે લગ્ન કરીશ. કાર્તિકે જે કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગઈ હતી. મેં તરત જ ના પાડી. મેં કહ્યું, મને પૈસાનો લોભ નથી. અગાઉ પણ ગરીબીમાં જીવતા હતા, અત્યારે પણ જીવીશ. કાર્તિક, મને આ દુનિયામાં ફક્ત તમારો સાથ જોઈએ છે.
કાર્તિકે કહેવાનું શરૂ કર્યું કે ગરીબીનો પ્રેમ પણ લાંબો સમય ટકી શકતો નથી અનુષ્કા. અમે બંને ખુશીથી લગ્ન કરીશું, પણ પછી થોડા જ દિવસોમાં અમારા ઘરમાં ઝઘડા થવા લાગશે. પરંતુ જ્યારે ભોજન ન હોય ત્યારે સુખ ક્યાં હશે? એટલા માટે હું તમને શપથ લઉં છું કે આ સંબંધને નકારશો નહીં. હું તમને વચન આપું છું કે જ્યારે તમારો વૃદ્ધ પતિ નહીં રહે ત્યારે હું તમારી સાથે લગ્ન કરીશ. પછી અમે બંને તેમની બાકીની મિલકતોનો આનંદ માણીશું. હું આ સ્વીકારવા તૈયાર નહોતી, કારણ કે હું કાર્તિક સિવાય બીજા કોઈ પુરુષ તરફ જોવા માંગતી નહોતી. પરંતુ હું શું કરી શકું? મારા માતા પિતા મને ખૂબ જ પરેશાન કરતા હતા અને કાર્તિક પણ હવે મને સાથ આપતો ન હતો. કાર્તિક મારી પાછળ પડ્યો હતો કે તમે વૃદ્ધ સાથે લગ્ન કરી લો, આપણે રાતોરાત અમીર બની જઈશું. આખરે હું થાકી ગઈ હતી. મેં હાર માની લીધી હતી અને તે વૃદ્ધ સાથે લગ્ન કરવા સંમત થઈ. કાર્તિક ખૂબ જ ખુશ હતા. તે કહેવા લાગ્યા કે હવે આપણી પાંચેય આંગળીઓ ઘીમાં છે. તમારો પતિ લાંબો સમય જીવી શકશે નહીં. ખબર નથી કેમ મને લાગ્યું કે મારો પહેલો પતિ જલ્દી મૃત્યુ નહીં પામશે. હું કાર્તિકનો સાથ ક્યારેક નહીં મેળવી શકું. કાર્તિકે મને કહ્યું કે તમારા પતિ 1 વર્ષથી વધુ જીવશે નહીં, પરંતુ મેં તેમની કોઈ વાત પર વિશ્વાસ કર્યો નહીં. મારા લગ્નને 2 મહિના થયા હતા. એક રાતે મારા પતિ રાજેશ અને હું શાંતિથી સૂઈ ગયા હતા, પરંતુ હું સવારે જાગી ત્યારે રાજેશ જાગ્યા ન હતા. જ્યારે મેં તેમને જગાડવાનો પ્રયાસ કર્યો તો મને ખબર પડી કે તેઓ મૃત્યુ પામ્યા છે. મેં વિચાર્યું હતું કે કદાચ મારી આખી જિંદગી આ ઘરમાં વીતી જશે, પરંતુ તેઓ 2 મહિનામાં મૃત્યુ પામ્યા. મૃત્યુ ખૂબ જ પીડાદાયક વસ્તુ છે. મારા પતિ રાજેશના અવસાનથી હું દુઃખી હતી, જો કે મારે ખુશ થવું જોઈતું હતું. હું ઈચ્છતી હતી કે તેઓ મરી જાય અને મારું જીવન તેમનાથી મુક્ત થાય, પરંતુ જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે હું ઉદાસ થઈ ગઈ હતી. હું મારા પતિના ઘરે 2 મહિના રોકાઈ. તે પછી હું મારા માતા પિતાને ઘરે ગઈ અને કાર્તિક પણ ત્યાં આવ્યા. કાર્તિકે કહ્યું, તમને યાદ છે મેં લગ્ન પહેલાં તમને જે વચન આપ્યું હતું? મેં માથું હલાવ્યું અને કહ્યું, હા મને યાદ છે, પણ મને શંકા છે કે તમે ભૂલી ગયા હશો, કારણ કે તમે વિધવા સાથે લગ્ન કેમ કરશો? કાર્તિકે કહ્યું કે એટલો બેદરકાર નથી કે મેં મારું વચન ભૂલી જાઉં. હું આજે તમારી સાથે લગ્ન કરવા માટે સંમત છું. તમે ફક્ત તમારા માતા પિતાને સમજાવો. તમારા સંબંધ માટે હું મારા માતા પિતાને મોકલીશ. મેં મારા જીવનમાંથી ફક્ત કાર્તિકનો સાથ માંગ્યો હતો અને હવે જ્યારે મને તે મળી રહી હતી ત્યારે મારી ખુશીની કોઈ સીમા નહોતી. મેં મારા માતા પિતાને સ્પષ્ટ કહી દીધું હતું કે જો કાર્તિકનો સંબંધ આવે તો તેઓ તેને સ્વીકારે, ના પાડવાની જરૂર નથી. પછી મારા માતા પિતા કહેવા લાગ્યા કે અગાઉ તમે અમારી ખુશી માટે માથું નમાવ્યું હતું, હવે અમે તમારી વાત સાંભળીશું અને તમે કહો ત્યાં તમારો લગ્ન કરીશું. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. હવે હું વિચારતી હતી કાર્તિક તેમના માતા પિતાને સંબંધ માટે કેમ નથી મોકલતા, પરંતુ જ્યારે મને ખબર પડી કે કાર્તિકના માતા પિતા નથી ઈચ્છતા કે તેમનો પુત્ર વિધવા સાથે લગ્ન કરે, ત્યારે મારા હૃદયની બધી ઈચ્છાઓ નાશ પામી. મને લાગ્યું કે હું બરબાદ થઈ ગઈ છું. કાર્તિકે મને કહ્યું કે ચિંતા ના કરો, હિંમત ના હારશો, હું મારા પરિવારને ચોક્કસ મનાવીશ. પણ હવે મેં મારા દિલમાંથી આ બધા વિચારો કાઢી નાખ્યા હતા. મને લાગતું હતું કે હવે હું અને કાર્તિક ક્યારેક સાથે નહીં રહી શકું. દિવસો આમ જ પસાર થયા અને પછી 1 મહિના પછી કાર્તિક તેમના માતા પિતા સાથે અમારી ઘરે આવ્યા. હું ચોંકી ગઈ. મારા પગ પણ જમીનને સ્પર્શતા નહોતા. મારા માતા પિતાએ તરત જ કાર્તિકનો સંબંધ સ્વીકારી લીધો. પછી મેં કાર્તિકને પૂછ્યું કે તમારા માતા પિતા લગ્ન માટે કેવી રીતે સંમત થયા? કાર્તિકે હસીને કહ્યું, મેં ધમકી આપી હતી કે જે હું અનુષ્કા સાથે લગ્ન નહીં કરું તો હું ઝેર ખાઈને મરી જઈશ. મારા માતા પિતાને મારી આગળ ઝૂકવું પડ્યું. સારું, ગમે તે હતું, હું ખુશ હતી કે કાર્તિક મારા જીવનમાં જોડાયા. અમે બંને લગ્ન કરી લીધા અને પછી હું કાર્તિક સાથે મારા પહેલા પતિના બંગલામાં આવી ગઈ. તમામ મિલકત મારા નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. કાર્તિકે ઓફિસના કામકાજ જોવા માંડ્યા હતા. મેં કાર્તિકને કહ્યું હતું કે આ બધી પ્રોપર્ટીઝ મારા નામે છે, પણ તેનાથી જે કંઈક નફો થશે તેનો તમે હકદાર રહેશો. આ સાંભળીને કાર્તિક ખૂબ જ ખુશ થયા. તેણે મારો બિઝનેસ વધારવા માટે ખૂબ જ મહેનત કરી. અમે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. જીવન ફૂલોની પથારી જેવું લાગતું હતું. કાર્તિક મારા વખાણ કરતા હતા અને કહેતા કે તમે બહુ નસીબદાર છો. તમારા નસીબને કારણે ભગવાને મારા દિવસો બદલી નાખ્યા છે. જો તમે મારા માટે બલિદાન ન આપ્યું હોત તો અમે બંને એ જ જૂના ઘરમાં રહેતા હોત અને તમે પણ નવો પોશાક બનાવવા ઝંખતા રહેતા. કાર્તિકે એટલો નફો મેળવ્યો હતો કે તેણે પોતાનો અલગ બિઝનેસ શરૂ કર્યો. તેઓ મારી પ્રોપર્ટી માટે પણ સમય આપતા હતા અને તેમની પ્રોપર્ટીનો વિસ્તાર પણ કરતા હતા. અમે બંને ખુશ હતા, પણ પછી કદાચ અમારી ખુશી કોઈની નજરમાં આવી ગઈ.
હું દરેક સમયે થાક અનુભવતી હતી અને કાર્તિકને સમય આપી શકતી નહોતી. તેઓ મને સતત ફરિયાદ કરતા હતા કે હું તેને સમય નથી આપતી, પરંતુ હું તેમને સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. હું મારી બીમારી તેમનાથી છુપાવતી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કાર્તિકને ખબર પડે કે હું બીમાર છું અને તેમની સાથે રહેવા માટે સક્ષમ નથી. પરંતુ કાર્તિકને મારી બીમારીની જાણ થઈ અને તેઓ મને તેમની સાથે ડૉક્ટર પાસે લઈ ગયા. પછી ડૉક્ટરે અમને ભયંકર સમાચાર આપ્યો. તેણે કહ્યું કે મને એક અસાધ્ય રોગ છે અને પછી આજે તે વ્યક્તિ જેના માટે મેં બલિદાન આપ્યું, જેણે મારા માટે તેમના માતા પિતા સાથે લડ્યા અને મારી સાથે લગ્ન કર્યા, આજે એ વ્યક્તિ મને છોડીને જતો રહ્યો કારણ કે હું બીમાર પડી હતી. હવે હું દુનિયામાં એકલી હતી કારણ કે મારા માતા પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. હવે મારા માથા પર હાથ મૂકનાર કોઈ ન હતો. મને આશા હતી કે કાર્તિક હંમેશા મારી સાથે રહેશે, પણ આજે તે પણ મને છોડીને જતો રહ્યો હતો. કમનસીબે મારો કોઈ બાળક ન હતો જે મને ટેકો આપી શકે. હવે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારે શું કરવું જોઈએ તેનો મને ખ્યાલ નહોતો. મારું શરીર આખો સમય પીડામાં રહેતું હતું. હું રાત્રે જાગીને રડતી. હું વિચારતી હતી કે શક્ય તેટલી વહેલી તકે મને મરી જવું જોઈએ. તેથી જ મેં દવાઓ લેવાનું પણ બંધ કરી દીધું હતું. પણ હવે મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું ઘણીવાર પીડાના કારણે બેહોશ થઈ જતી હતી. જ્યારે મારી નોકરાણીએ મારી હાલત જોઈ ત્યારે તેણે કહ્યું, માલકીન, મને ખબર નથી કે તમારે ક્યાં સુધી જીવવાનું છે, પણ અત્યારે તમારી જાતને મારી ન નાખો. મેં જોયું છે તમે મૃત્યુ કરતાં વધુ સહન કરો છો. કાર્તિક સર તમને છોડીને ચાલા ગયા છે, તેથી આ માટે તમારી જાત પર બદલો ન લો. જે થવાનું હતું તે થઈ ગયું. હવે તમારી સંભાળ રાખો, આગળનો વિચારો. મેં માથું હલાવ્યું અને કહ્યું, ડ્રાઈવરને કહો કે કાર બહાર કાઢે, મારે ડૉક્ટર પાસે જવું છે. મેં જે કહ્યું તે સાંભળીને મારી નોકરાણી ખુશ થઈ અને ઝડપથી ડ્રાઈવર પાસે ગઈ. હું કારમાં બેઠી ત્યારે ડ્રાઈવર બોલવા લાગ્યો, માલકીન, તમે પહેલાં કરતાં નબળા થઈ ગયા છો. હું જાણું છું કે તમે ક્યારેક આટલા બેદરકાર રહ્યા નથી. આ ડ્રાઈવર મારા પહેલા પતિના કર્મચારી હતા અને ત્યારથી આ ઘરમાં રહેતા હતા. આ છોકરો ખૂબ જ સારો અને બુદ્ધિશાળી હતો. મને તેમની તરફથી ક્યારેક કોઈ ફરિયાદ મળી નથી. મેં કહ્યું, હા, મને વધુ ખરાબ લાગે છે. તેણે કહેવાનું શરૂ કર્યું, માલકીન, તમારે તમારા ડૉક્ટરને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમના સ્વર પરથી સ્પષ્ટ દેખાવ આવતું હતું કે તેને મારી ચિંતા છે. મેં કહ્યું, મને એક અસાધ્ય રોગ હોવાનું નિદાન થયું છે. કોઈ ડૉક્ટર પાસે તેનો કોઈ ઈલાજ નથી. હવે માત્ર મૃત્યુ જ આવશે. મને આરામ નહીં મળે. એટલે જ મારા પતિએ પણ મને છૂટાછેડા આપી દીધા છે. જ્યારે મારા ડ્રાઈવરે આ સાંભળ્યું ત્યારે તે ખૂબ જ પરેશાન થઈ ગયો. તેણે કહ્યું, હવે શું થશે? તમે આ દુનિયામાં એકલા રહી ગયા છો. તમારું જીવન આ રીતે ન જીવો. તમારા માટે આધાર શોધો. ડ્રાઈવરની વાત સાંભળીને હું હસી અને કહ્યું કે તમારું મગજ તો ઠેકાણે છે ને. જેના પતિએ પણ છૂટાછેડા લઈ લીધા હોય એ મરતી સ્ત્રીનો કોણ સાથ આપશે? જો હું હાથમાં દીવો લઈને શોધું ને તો પણ આ મુશ્કેલ સમયમાં મને કોઈ નહીં મળે. ત્યારે મારા ડ્રાઈવરે કહ્યું, માલકીન, જો તમે હા કહો તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું પણ તમારી સંભાળ રાખીશ. મારા ડ્રાઈવરે જે કહ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તે મારાથી ઓછામાં ઓછો 10-12 વર્ષ નાનો યુવાન હતો. એક ક્ષણ પણ થોભ્યો વિના મેં કહ્યું, હા, જો તમે મારી સાથે લગ્ન કરો અને મારી સારવાર કરાવો તો હું મારી બધી મિલકત તમારા નામે કરી દઈશ. મારો ડ્રાઈવર રૂપેશ ખૂબ જ ખુશ હતો. અમે ડૉક્ટર પાસે ગયા, પણ તેમણે મને ફરીથી કહ્યું કે મારી સારવાર શક્ય નથી. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું રૂપેશ સાથે લગ્ન કરીશ, કારણ કે હવે મને ટેકાની જરૂર હતી. જ્યારે હું એકલી રહેતી ત્યારે મને ડર લાગતો હતો. અમે બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. મને રૂપેશના સપોર્ટની જરૂર હતી. આનાથી વધુ મેં ક્યારેક કંઈક માંગ્યું નહીં. પણ રૂપેશે મારું ખૂબ જ ધ્યાન રાખ્યું. તેણે મને તેની રાણી બનાવી. મારો પ્રેમી પણ મને આટલો પ્રેમ નહોતો કરતો જેના માટે મેં એક વૃદ્ધ સાથે લગ્ન કર્યા હતા. રૂપેશ મને તમામ પ્રકારના ડૉક્ટરો પાસે લઈ જતો જેથી હું જલ્દી સ્વસ્થ થઈ શકું, પરંતુ કોઈ ડૉક્ટર બીમારી સમજી શક્યા નહોતા. હું દિવસ રાત પ્રાર્થના કરતી હતી. રૂપેશ મને ખુશ રાખવાની કોશિશ કરતો હતો. રૂપેશ હવે મને એક વિચિત્ર ડૉક્ટર પાસે લઈ જવા લાગ્યો. એ ડૉક્ટર મને બહુ વિચિત્ર લાગ્યો, પણ હું માત્ર રૂપેશની ખુશી માટે જ જતી હતી. આમને આમ 3 મહિના વીતી ગયા. એક દિવસ રૂપેશ મને ખૂબ જ વિચિત્ર રીતે એક હકીમ પાસે લઈ ગયો. મને ખબર નથી કે રૂપેશે તે હકીમના કાનમાં શું કહ્યું હતું. જ્યારે હકીમે મને જોયો ત્યારે તેણે કહ્યું કે આ છોકરીની સારવાર બિલકુલ શક્ય છે. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. મારી આંખોમાં પણ આંસુ હતા. મેં ખુશીથી હકીમના પગમાં હાથ મૂક્યો અને પૂછ્યું, કહો, મારા આ રોગનો ઈલાજ શું છે?
તેણે કહ્યું કે આજે જ તારે 10 વૃદ્ધોના લોહીના એક સિરિંજ તમારા શરીરમાં દાખલ કરવાની છે. આનાથી તમારા શરીરને શક્તિ મળશે અને તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશો. આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ, કારણ કે હું ભણેલી છોકરી હતી. મારું મન સ્વીકારવા રાજી નહોતું. હું જાણતી હતી કે આ ખતરનાક છે. રૂપેશે કહ્યું, અનુષ્કા, ચિંતા ના કરો, હું 10 વૃદ્ધોની વ્યવસ્થા કરીશ. મેં ધીમેથી રૂપેશને કહ્યું કે આ તો ખતરનાક વાત છે રૂપેશ, આ રીતે રોગ ફેલાય છે. રૂપેશ હસવા લાગ્યો અને બોલ્યો, પહેલાં તમે ઠીક છો? તમે પહેલાંથી જ કોઈ રોગથી પીડિત છો? મને રૂપેશની આ વાત ગમતી નહોતી, એટલે હું ઊભી થઈ અને ઘરે આવી. જ્યારે રૂપેશ ઘરે આવ્યો ત્યારે તેણે મારી માફી માંગવાનું શરૂ કર્યું અને તે મને સમજાવવાની કોશિશ કરતો રહ્યો અને કહ્યું કે આ રીતે તમે ઠીક થઈ જશો, અમે સારી રીતે સુખી જીવન જીવીશું, અમને બાળકો હશે, આપણું ઘર સમૃદ્ધ બનશે, મારી ખુશી માટે સન્મત થાવ અનુષ્કા. હું ચૂપ હતી. મેં વિચારવા માટે રૂપેશ પાસેથી એક રાતનો સમય લીધો. રાત્રે રૂપેશ ગાઢ ઊંઘમાં હતા અને હું પલંગ પર બેઠી વિચારતી હતી કે મારું શું કરવું. એટલામાં જ મારા મોબાઈલની રિંગટોન વાગી અને મેં જોયું કે તે મારા એક્સ હસબન્ડ કાર્તિકનો કોલ હતો. હું સ્તબ્ધ થઈ ગઈ. આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. ઈચ્છા ના હોવા છતાં મેં મારા ભૂતપૂર્વ પતિના કોલને એટેન્ડ કર્યો. તેણે કહેવાનું શરૂ કર્યું, અનુષ્કા, તમે કેમ છો? હું ચૂપ રહી. પછી તેણે કહ્યું, મને ખબર છે કે મેં તમારી સાથે ઘણું ખોટું કર્યું છે, પરંતુ હું તમારી બીમારીથી ડરી ગયો હતો અને અમારો ડ્રાઈવર રૂપેશ પણ મને કહેતો રહ્યો કે ખબર નથી માલકીનને કઈ બીમારી છે. કાર્તિક સાહેબ, તમે તેમને છોડી દો, એ જ સારું છે. એવું ન થાય કે તેમનો રોગ તમને પણ અસર કરે. હું ડરી ગયો હતો, પણ તમને મારા દિલમાંથી બહાર કાઢી શક્યો ન હતો. હું તમારા રિપોર્ટ્સ મારી સાથે લંડન લાવ્યો છું. જ્યારે અહીં તપાસ કરી તો ખબર પડી કે તમને કોઈ રોગ નથી અનુષ્કા. તમારા ખોરાકમાં કેટલીક દવા મેળવવામાં આવી રહી હતી જે તમારી તબિયતને બગાડી રહી હતી. અમારા ઘરમાંથી કોઈ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. હું તે વ્યક્તિ નથી. તમે તમારા પોતાના દુશ્મનને શોધી શકો છો. કાર્તિકના શબ્દો સાંભળીને મારી કરોડરજ્જુમાં સનસનાટી છવાઈ ગઈ. હું વિચારતી હતી કે મારી બીમારીથી કોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. એ બીજું કોઈ નહીં પણ રૂપેશ હતો. સવાર પડતા જ મેં પોલીસને ફોન કર્યો. પોલીસે રૂપેશની ધરપકડ કરી અને પછી ખાસ રીતે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે આખી વાત કહી. આ બધા પાછળ ખરેખર રૂપેશનો હાથ હતો. તેણે કહ્યું કે પહેલા દિવસથી જ મારી પ્રોપર્ટી પર તેની નજર હતી. તે આ બધી મિલકત મેળવવા માંગતો હતો. તેથી જ તેણે રસોઈ બનાવવાની નોકરાણીને પોતાની યોજનામાં સામેલ કર્યો અને પછી ખૂબ જ ચાલાકીથી મારા પતિને પણ મારાથી દૂર રાખવામાં આવ્યો. તેણે મારી સાથે લગ્ન કર્યા અને 10 વૃદ્ધ લોકોનું લોહી પણ મારામાં ઇન્જેક્ટ કરવા માંગતો હતો, જેથી તેમની બીમારીઓ મારામાં પ્રવેશી શકે અને હું મરી જાઉં. તે નોકરાણીને પણ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી. હું ધીમે ધીમે સારી થવા લાગી. કાર્તિકે પણ મારી સાથે વાત કરી. તે ઈચ્છતો હતો કે હું તેમની સાથે ફરી લગ્ન કરું, પરંતુ મેં લગ્ન કરવાની ના પાડી દીધી હતી, કારણ કે જે વ્યક્તિએ મને મુશ્કેલ સમયમાં છોડી દીધો તે ક્યારેક મારો સાથી બની શકશે નહીં. હવે મેં એક NGO ખોલી હતી જેમાં હું નિરાધાર લોકોને મદદ કરતી હતી. હવે હું એકલવાયુ જીવન જીવી રહ્યું છું અને ખૂબ ખુશ પણ છું. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.